નમસ્તે વિદ્યાર્થીઓ, ચેપ્ટર 9 વિકલ સમીકરણમાં વિદ્યાર્થીઓ સ્વાગત છે તમારું. આજે આપણે વિદ્યાર્થીઓ સ્વાધ્યાય 9ને લગતા પ્રશ્નો જોશું, જેમાં જે પણ આગળ શીખી ગયા છે કક્ષા અને પરિમાણ. ત્યારબાદ આપણે શીખ્યા શામાં પરિમાણ ના હોય, બહુપદીય વિકલ સમીકરણ ના હોય તો ના બને હે. ત્યારબાદ આપણે જોયા એક કક્ષા અને એક પરિમાણીય વિકલ સમીકરણના ઉકેલો. એમાં પણ આપણે એક વેરિએશન જોયું, બીજું એક સમપરિમાણીય વિકલ સમીકરણ. વિદ્યાર્થીઓ, હવે બધા ટોપિક્સને પાછા રિવાઇઝ કરશું સ્વાધ્યાય 9માં. પહેલો પ્રશ્ન એમ કહે છે કે કક્ષા અને પરિમાણ શક્ય હોય તો મેળવો. પહેલા પ્રશ્નમાં તમે જુઓ તો તમને d² / dx² મહત્તમ કક્ષા છે, એટલે અહીંયા ઉકેલ તમારો આવશે કક્ષા 2 અને પરિમાણ બહુપદીય વિકલની હોવું જોઈએ. પરિમાણ તો આનું જ ઘાત આવવાની, વન ઓનલી. એટલે આ તમારો પહેલો પ્રશ્ન વિદ્યાર્થીઓ થઈ ગયો. સેકન્ડ જરા રીડ કરો તો તમને કક્ષા બતાવશે મહત્તમ dy / dx એક જ છે, એટલે કક્ષા 1 અને એની મહત્તમ ઘાત કેટલી છે? 3. આ પણ લેવાશે કારણ કે બે dy / dx જ છે. મહત્તમ કોણ છે એ તમારે લેવાનું. અને ત્રીજુંમાં કક્ષા, વિદ્યાર્થી કક્ષા તમારી છે આ કે આ રહેશે મહત્તમ, પણ અહીંયા પરિમાણ તમે આની ઘાત 1 ના લખી શકો, કારણ કે આ શું કહે છે? બહુપદીય વિકલિત સમીકરણ નથી, એટલે પરિમાણ અશક્ય છે. રીઝન લખવાનું, કારણ કે તે બહુપદીય વિકલ સમીકરણ નથી. એટલા માટે તમે આને વિદ્યાર્થીઓ નથી વ્યાખ્યાયિત એ રીતે લખી શકાય. ક્વેશ્ચન 2 ચકાસવા કહે છે કે એક ઉકેલ એ વિકલ સમીકરણનો ઉકેલ છે, એટલે ચકાસો. જેમાં ફર્સ્ટ xy બરાબર ae⁻x be⁻x પ્લસ x²a, એટલે આવું કોઈ વિધેય છે xy ae⁻x be⁻x પ્લસ x²a વિકલ સમીકરણ x × d² / dx² 2 dy / dx ઓછા xy વત્તા x² ઓછા 2 બરાબર 0 નો ઉકેલ છે. આવું ચકાસવા કીધું છે. તો વિદ્યાર્થીઓ સિમ્પલ છે, 2 વિકલન સુધીને આપણે આને સોલ્વ કરી દઈશું. આને આપણે સ્ટેટમેન્ટ નંબર 1 આપી દઈએ, કદાચ તમને જરૂરી નહીં પડી શકે. હું સ્ટાર્ટ કરીશ પહેલું વિકલન, એક્સને સાપેક્ષ વિકલન. અહીંયા આવશે પહેલું બીજાનું વિકલન વત્તા બીજું પહેલાનું વિકલન, અને આ તરફ આવશે એ, ઈનું તો એ જ રહેશે. અહીંયા માઇનસ થશે, એ મેં બહાર લઈ લીધું છે, અને x²નું આવશે વિદ્યાર્થીઓ 2x. આ તમારું પ્રથમ કક્ષાનું વિકલન થઈ ગયું dy / dx. આમાંથી તમારે dy / dx સેપરેટ કાઢવું હોય તો કાઢી શકો છો, અથવા આમાં જ આપણે એક સેકન્ડ વિકલન પણ વિદ્યાર્થીઓ લઈ શકીએ. જે આપણે આ રીતે લેશું તો એને સેપરેટ કરી દઈએ, કદાચ જરૂર તમને પડી જશે આની. એટલે x dy / dx મળશે તમને -y ae⁻x be⁻x 2x. આને આપણે સ્ટેટમેન્ટ નંબર વિદ્યાર્થીઓ 2 કહી દઈશું. આનો ઉકેલમાં જરૂર પડશે તમને. હજુ આગળ વધીએ તો પાછું એક્સને સાપેક્ષ વિકલન કરતા તો અહીંયા વિદ્યાર્થીઓ 2 નો ગુણાકાર લાગશે. પહેલું બીજાનું વિકલન, બીજું પહેલાનું, એટલે x d² y / dx² પ્લસ dy / dx પણ x નું 1. અને આ તરફ જઈશું તો y નું થશે dy / dx. અહીંયા પાછું એ જ ગુણાકારનો નિયમ, જે આવશે ae⁻x વત્તા be⁻x 2x નું 1. વિદ્યાર્થીઓ, તમે અહીંયા જો જરા ડિસિઝન લઈ શકતા હોય તો આટલું તમને ખ્યાલ હોવો જોઈએ આ પ્રશ્ન પરથી. ae⁻x be⁻x એટલે આ તમે અહીંથી x² આ બાજુ લઈ જાય એની કિંમત ભરી શકો. બાકી દાખલો થઈ ગયો છે. એટલે x d² y / dx²
ડીવાય બાય ડીએક્સ. આને આપણે રાઈટ સાઈડથી ઇનસાઇડ લઈ લઈએ ડીવાય બાય ડીએક્સ અને આની મૂલ્ય ભરું છું. કેટલું છે? એક્સ વાય માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ 2. ક્યાંથી લાવ્યા? તો સમીકરણ નંબર 1 પરથી. એટલા માટે મેં એની કિંમત ભરી હતી. હવે તમે એને અરેન્જ કરી નાખો વિદ્યાર્થીઓ. તો એક્સ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, આ અને આ મળીને 2 ટાઈમ્સ થઈ જશે ડીવાય બાય ડીએક્સ. અને આને રાઈટ સાઈડથી ઇનસાઇડ લઈ લો. તમારો જે ડેટા છે તે આવી ગયો છે. જો માઇનસ એક્સ વાય પ્લસ એક્સ સ્ક્વેર ઓછા 2, માઇનસ એક્સ સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર ઓછા 2. અને આ વિદ્યાર્થીઓ આનો ઉકેલ છે. એટલે આ વિધેયનો ઉકેલ આ કન્ફર્મ છે એવું આપણે કહી શકીએ. યસ, માટે આપણે લખવાનું હા એક્સ વાય માઇનસ બરાબર એ રેસ ટુ એક્સ બી રેસ ટુ માઇનસ એક્સ પ્લસ એક્સ સ્ક્વેર જે એક્સ ડી સ્ક્વેર વાય બાય ડી એક્સ સ્ક્વેર વત્તા 2 ડીવાય બાય ડીએક્સ ઓછા એક્સ વાય પ્લસ એક્સ સ્ક્વેર માઇનસ 2 ઇક્વલ ટુ 0 નો ઉકેલ છે. આ વાક્ય રચના તમારે વિદ્યાર્થીઓ લખવાની રહી અને તે આપણો ઉકેલ કેવાશે. આમાં જ એક બીજો પ્રશ્ન છે, સેમ એઝ સેકન્ડમાં. આપણે બહુ સ્લોલી વિદ્યાર્થીઓ ધીરે ધીરે સમજતા છે આખા ટોપિકને. ચલો, સેકન્ડમાં બી ચકાસવા જ કીધું છે. ચકાસો કે વિધેય y બરાબર e રેસ ટુ એક્સ a cos x વત્તા b sin x જે વિકલ સમીકરણ નો ઉકેલ ચકાસવા કીધું છે. ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઓછા 2 ડીવાય બાય ડીએક્સ વત્તા 2y ઇઝ ઇક્વલ ટુ 0. સરળ છે. આમાં પણ તમે વિદ્યાર્થીઓ આ પ્રશ્નને સમીકરણ નંબર 1 તો બતાવી જ દઈશું. a cos x વત્તા b sin x સમીકરણ નંબર 1. અને ક્યાં સુધી જવા કહે છે? 2 વિકલન. તો પહેલું એક એક્સને સાપેક્ષ વિકલન કરીએ, પછી બીજું બે જ રીતે. એટલે અહીંયા આપણે જશું એક્સને સાપેક્ષ વિકલન કરતા જે આવશે ડીવાય બાય ડીએક્સ. અહીંયા વિદ્યાર્થીઓ બબ્બે છે, ગુણાકારનો નિયમ લાગશે. પહેલું બીજાનું વિકલન વત્તા બીજું પહેલાનું વિકલન. આ રીતે એટલે અહીંયા આવશે તમારું ડી ડીએક્સ ઓફ એ કોસ બી સાઇન અને અહીંયા સેમ એઝ ઈ રેસ ટુ એક્સ ડી ડીએક્સ. એટલે વિદ્યાર્થી ઉકેલ આવશે તમારો ડીવાય બાય ડીએક્સમાં ઈ રેસ ટુ એક્સ માઇનસ એ સાઇન વત્તા બી કોસ અને અહીંયા સેમ એઝ એ કોસ વત્તા બી સાઇન અહીંયા ઈ રેસ ટુ એક્સ. થોડુંક અહીંયા તમે અટકી જતા હોય તો આખું તમને ખબર જ છે એ કોસ એક્સ બી સાઇન એક્સ ઈ રેસ ટુ એક્સ. એટલે આટલેથી આ વિદ્યાર્થીઓ એ શું છે? વાય છે. એટલે ડીવાય બાય ડીએક્સ તમે કરી શકશો ઈ રેસ ટુ એક્સ માઇનસ એ સાઇન બી કોસ પ્લસ વાય. ક્યાંથી લાવ્યા? તો લખી દેવાનું સમીકરણ નંબર 1 પરથી. હવે બીજું વિકલન કરીશ મેં, પણ તે પહેલાં આને રાઈટ સાઈડથી લેફ્ટ સાઈડ લઈ લો. એટલે વિદ્યાર્થીઓ ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય તમને આની કિંમતની જરૂર પડશે. સમીકરણ નંબર 2. ને હવે ચાલુ કરી દઈએ આ જગ્યાએથી વિદ્યાર્થીઓ દ્વિતીય કક્ષાનું વિકલનમાં, ને ત્યારબાદ આપણો ઉકેલ આવી જ જશે એકદમ ઇઝીલી. આપણે આ ઉકેલ વિદ્યાર્થીઓ કાઢી શકશું. એટલે કિંમત દેખાડશે આ જ રીતની. પાછી એક્સને સાપેક્ષ વિકલન કરતા એટલે આવશે તમને ડીવાય બાય ડીએક્સનું વિકલન
ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, વાય થશે ડીવાય બાય ડીએક્સ. અને વિદ્યાર્થીઓ જે જમણી બાજુ છે ને એમાં બી ગુણાકારનો નિયમ, એટલે પહેલું ઈ રેઝ ટુ એક્સ, આ બીજાનું વિકલન, વત્તા બીજું માઇનસ એ સાઇન પ્લસ બી કોસ એક્સ. ઈ રેઝ ટુ એક્સનું તો ઈ રેઝ ટુ એક્સ જ થશે. અહીંયા થશે ઓછા એ સાઇનનું કોસ ઓછા બી સાઇન. અહીંયા પણ તમે જોઈ શકશો આ આખું મૂલ્ય એ વિદ્યાર્થીઓ એ આ જ છે, ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય. એટલે આવી જશે તમારું ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઓછા ડીવાય બાય ડીએક્સ. અહીં ઓછા કોમન લઈ લેમ, એ કોસ વત્તા બી સાઇન, અને આવી જશે તમારું કમ્પ્લીટલી ડીવાય બાય ડીએક્સ માઇનસ વાય. ક્યાંથી લાવ્યા? સમીકરણ નંબર 2 પરથી. આ રીતે. હવે થોડું હજુ ડિટેલમાં જાઉં તો વિદ્યાર્થીઓ આ તમે જોઈ શકશો એ પ્રશ્ન નંબર 1 છે. એટલે ઓલમોસ્ટ આપણો દાખલો પૂરો થયો. ડીવાય બાય ડીએક્સ ઓછા વાય આટલું મૂલ્ય, અને મેં વાય કીધું છે ક્વેશ્ચનના સમીકરણ પરથી, અને આ બધું સેમ જ લખી દેવું સમીકરણ નંબર 1 પરથી. એટલે ટોટલ ઉકેલ વિદ્યાર્થીઓ આવી જશે તો ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર, એક અને એક 2 વખત, અને પેલું -2y આ બાજુ આવી જશે તો +2y. અને આ વિદ્યાર્થીઓ ઉકેલ આનો છે. માટે લખવાનું કે હા વિધેય y બરાબર e raised to x a cos x plus b sin x જે વિકલ સમીકરણ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઓછા 2 ડીવાય બાય ડીએક્સ વત્તા 2y = 0 નો વિદ્યાર્થીઓ ઉકેલ છે. આ રીતે મેં આને વિદ્યાર્થીઓ લખીને દાખલો પૂરો કરી શકું છું. ચલો વિદ્યાર્થીઓ હજુ આગળ જઈશ. આમાં જ પ્રશ્ન નંબર 3. જે પણ આ સિદ્ધાંતમાં જ છે, ઇઝી અને સરળ છે. ખાલી ચકાસવા કીધું છે કે વિકલ સમીકરણ એનો ઉકેલ છે કે નહીં વિધેય તે. થર્ડ ક્વેશ્ચનમાં જશું તો વિધેય y બરાબર x sin 3x જે વિકલ સમીકરણ ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર વત્તા 9y ઓછા 6 cos 3x બરાબર 0 નો ઉકેલ છે. વિદ્યાર્થીઓ ચકાસવા કીધું છે. હા કે આમાં બી આપણે 2 વિકલન તો કરી દઈશું તો જ આપણને ડી સ્ક્વેર બાય ડીએક્સ સ્ક્વેર મળશે. અને વિદ્યાર્થી આપણે સમીકરણ 1 તો પહેલાં ઇઝીલી મેન્શન કરી જ દઈએ ને સ્ટાર્ટ કરી દેવું. એક્સને સાપેક્ષ વિકલન કરતા જે આવશે ડીવાય બાય ડીએક્સ, અને આ દિશામાં તમે જશો વિદ્યાર્થીઓ તો તમને અહીંયા વિકલન મળશે. પહેલું x 3 cos 3x વત્તા બીજું અને x નું વર્ગ. અહીંયા તમે જોશો જરા તો sin 3x તમને ખબર જ છે y બાય x છે, અને આમાં જ વિદ્યાર્થી તમે બીજું વિકલન પણ કરી શકશો ઇઝીલી, જે લાવવાનું છે આપણે. એટલે અહીંયા આપણે બીજું વિકલન કરી જ દઈએ એક્સને સાપેક્ષ વિકલન કરતા. આ થશે વળી ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર. અહીંયા આને હાથે લઈ લઈશું 3x cos 3x નું વિકલન માઇનસ sin 3x ઇન્ટુ 3, અને આને જો સાથે લઈ લઈએ મેં cos 3x તો વિદ્યાર્થી આનું વિકલન આવશે 3x નું 1, અને આ દિશામાં જો આ દિશાનું વિકલન બતાવીએ તો 3 cos 3x. એટલે આપણું ફાઇનલી ઉકેલ આવી ગયો છે. આ આવશે ડી સ્ક્વેર વાય બાય ડીએક્સ સ્ક્વેર ઓછા 9x sin 3x જે તમને આની સાથે જોઈન્ટ થઈ જશે આ, અને આ બે મળીને 6 ટાઈમ.
એટલે વિદ્યાર્થીઓ આવી જશે તમારું ઉકેલ d²y/dx² ઓછા 9y પ્લસ 6 cos 3x. આ ક્યાંથી આવ્યું? સમીકરણ નંબર 1 પરથી. એટલે ઉકેલ આવી જશે d²y/dx² વત્તા 9y ઓછા 6 cos 3x બરાબર 0. એટલે તમે લખી શકશો કે હા આ વિધેય આનો ઉકેલ છે. એ વાક્ય રચના તમે વિદ્યાર્થી મિત્રો જાતે લખી લેજો. ચાલો એમાં જ જઈએ આગળ. ચોથો પ્રશ્ન સેમ જ છે, એ જ રીતે એકદમ સ્લોલી. વિધેય છે x² બરાબર 2y² log y નું વિકલ સમીકરણ આપ્યું છે તમને x² + y² dy/dx ઓછા xy બરાબર 0 નો ઉકેલ છે. આમાં વિદ્યાર્થીઓ ખાલી એક જ વિકલન માંગ્યું છે dy/dx સુધીને જ. તો આપણે એક જ વિકલન કરશું આ કક્ષાએ. એટલે x² 2y² log y બેઝિક સમીકરણ નંબર 1. ને આને આપણે ડેરિવેશન ચાલુ કરી દઈએ dy/dx બનાવવા માટે. તો સિમ્પલ લેશું x ને સાપેક્ષ વિકલન કરતા વિદ્યાર્થીઓ x² નું વિકલન થશે પહેલું તો 2x. આ દિશામાં 2y² ddx ઓફ log y વત્તા log y as it is ddx of 2y². મેં ફક્ત x ને સાપેક્ષ વિકલિત નોંધાયું છે. એટલે આ આવશે 2x 2y². આ થશે 1/y y નું આગળ ચાલશે dy/dx. અને અહીંયા વિદ્યાર્થીઓ જોઈએ તો log y બેઝી આ આવશે તો 4y y નું પાછું આગળ જશે dy/dx. તો તમે વિદ્યાર્થી જોઈ શકો છો આ y કેન્સલ, ફક્ત 2y dy/dx, પેલું બી dy/dx, એ બંનેને મર્જ કરી દઈએ એટલે આવશે 2x. અહીંયા જો મેં dy/dx કોમન લઈ લઉં તો વિદ્યાર્થીઓ તમને મળશે 2y, અહીંયા રહેશે 4y log y બેઝી. તમે આન્સર તરફ ધ્યાન આપો તો 2x આવ્યું છે નથી, dy/dx સાથે લાવવાનું છે x² + y². અને આ વિધેય 2y 4y dy/dx એમાંથી વિદ્યાર્થીઓ તમે થોડુંક કોમન કાઢી શકો અને એની કિંમત ભરી શકો. મેં તો આની કિંમત ભરવાનો છું ખાલી log y ની. આના બદલે x² / 2y² એ મૂકી દે એટલે ઉકેલ આવી જ જશે. એટલે આવી રહેશે 2x dy/dx 2y 4y અને આનું મૂલ્ય અહીંયાથી x² / 2y². ક્યાંથી લાવ્યા? સમીકરણ નંબર 1 પરથી. વિદ્યાર્થી પાછું રિપીટ કરું છું, આ જગ્યાએથી મેં લીધું છે x² / 2y² નું મૂલ્ય. હવે તમે જો તમને કેટલો ડેટા મળે છે. તો આ dy/dx મળે છે, અહીંયા આ 2 કેન્સલ, એક y પણ કેન્સલ, એટલે ફક્ત આવશે 2y. નેક્સ્ટ 2x² / y 2x² / y. વિદ્યાર્થીઓ તમે 2 પણ કોમન કાઢીને બધામાંથી કટિંગ કરી શકશો. બસ લસા લઈ લો એટલે આવી ગયો xy. એટલે આવશે xy dy/dx y² + x². અને એ જ છે મૂલ્ય આવ્યું. જો ખાલી અરેન્જ કરી દો માટે આવશે તમને આ દિશામાં જમણી બાજુ. એટલે x² + y² dy/dx ઓછા xy = 0 માટે લખી દેજો લાસ્ટમાં કે હા આ વિધેય વિકલ સમીકરણનો ઉકેલ છે. યસ વિદ્યાર્થીઓ, અહીંયા આપણે આ પ્રશ્ન વિદ્યાર્થીઓ પૂરો કરશું. આગળ વધીએ નેક્સ્ટ પ્રશ્ન તરફ. એ બી આ જ રીતના પ્રશ્નમાં પૂછે છે આપણને. નેક્સ્ટ પ્રશ્ન વિદ્યાર્થીઓ સેકન્ડ પૂર્ણ કર્યા બાદ ત્રીજો
વિદ્યાર્થીઓ કેન્સલ છે બોર્ડના નિયમ પ્રમાણે. એટલે આપણે હવે જોશું વિદ્યાર્થીઓ પ્રશ્ન નંબર 4. સાબિત કરો કે પ્રચલ સી માટે સાબિત કરવા કહી છે. પ્રચલ એક પ્રચલ છે સી માટે વિકલ સમીકરણ x નો ઘન ઓછા 3xy² dx y નો ઘન ઓછા 3x²y dy નો વ્યાપક ઉકેલ તમને આપવામાં આવ્યો છે x² y² = c x² + y² વર્ગ. વિદ્યાર્થી આ રીતે તમને વ્યાપક ઉકેલ માંગે છે. તો દાખલો થોડો મોટો છે, આપણે આમાંથી dy/dx પહેલાં તો સેપરેટ કરી દઈએ. એટલે અહીં આપણે આપ્યું છે x નો ઘન 3xy² dx y નો ઘન 3x²y dy. વિદ્યાર્થીઓ આ કયું વિધેય છે આપણને નથી ખબર, એક કક્ષા એક પરિમાણ છે કે પછી સમપરિમાણ છે. આપણે તો પહેલાં આને dy/dx સેપરેટ કરી દઈએ. એટલે આ dy સાથે આ dx સેપરેટ જાય છે. એટલે આ પદ નીચે આવશે x નો ઘન ઓછા 3xy² છેદમાં y નો ઘન ઓછા 3x²y અને = dy/dx સેમ. અહીંથી આપણે ભાગ્યા x² કરશું, મહત્તમ ઘાતાંક x³ કરશું. અહીંથી x³ કોમન લઈ લેવું તો તમને વિદ્યાર્થીઓ સમપરિમાણ દેખાતું થઈ જશે આ રીતે. અને = સેમ ઇઝ જો આ કેન્સલ, અહીંયા એક x કેન્સલ, એક x² બચી જશે. અહીંયા એક x² કેન્સલ, એક x બચી જશે. તમે જોઈ શકો છો dy/dx દેખાડશે તમને વિદ્યાર્થી મિત્રો 1 - 3y/x નો વર્ગ. અને અહીંયા વિદ્યાર્થી y/x નો ઘન ઓછા 3y/x. અને અહીંયા આપણે જો અટકી જઈએ તો આ જ છે સમપરિમાણીય વિકલ સમીકરણ, જે સમપરિમાણીય વિકલ સમીકરણ છે. અને અહીંયાથી વિદ્યાર્થીઓ y/x = t લઈને મેં આગળની ગણતરી સ્ટાર્ટ કરું છું, બરાબર ને? પછીની ગણતરી તમને આવડે જ છે, એમાં કાંઈ વધારે નથી કરવાનું. એટલે આ આપણને મળશે 3y/x નો વર્ગ, y/x નો ઘન અને 3y/x. એટલે અહીંથી હવે હું આગળ વધીશ કે ધારો કે y/x t લેતા વિદ્યાર્થી y આવશે xt, એટલે dy/dx આવશે x dt/dx + t અને x નું 1 આખું મૂલ્ય અહીંયા મૂકી દઈએ માટે x dt/dx + t આ બાજુ થશે 1 - 3t² છેદમાં t નો ઘન ઓછા 3t, t નો ઘન ઓછા 3t. આને વિદ્યાર્થીઓ સિમ્પ્લિફાઈ કરવું પડશે. એટલે x dt/dx આ પેલી બાજુ આવી જશે -t/1 ને હવે લસા, એટલે x dt/dx જે આવશે 1 - 3t² ઓછા t નો ઘન અને 1 એટલે t ની 4 ઘાત વત્તા 3t² છેદમાં t નો ઘન ઓછા 3t સેમ એસ. અહીંયા તમે વિદ્યાર્થી જુઓ તો તમારી પાસે આ 3t² કેન્સલ અને બાકીનાને અવયવમાં પરિવર્તિત તમે કરી શકશો. એટલે આ ટોટલ મળશે x dt/dx 1 - t ની 4 ઘાત t નો ઘન -3t t નો ઘન -3t છેદમાં 1 - t ની 4 ઘાત dx/x. પાછું આ ઉપર જશે, આ ડાઉન આવશે dx, અહીંયા dt
આની સાથે ડીટી આવી ગયું ડીએક્સ ભાગ્યા એક્સ. અહીંથી વિદ્યાર્થીઓ આપણે સંકલન કરશું. યસ, એટલે બંને બાજુ સંકલન લેતા ટીનો ઘન ઓછા 3t dt. અને અહીંયા વિદ્યાર્થીઓ તમે બે અવયવ પાડી શકશો 1 માઇનસ ટીના 4ના, એક 1 માઇનસ ટી સ્ક્વેર અને એક 1 પ્લસ ટી સ્ક્વેર. dt સેમ, અને અહીંયા વિદ્યાર્થીઓ આ આવશે dx ભાગ્યા x, જેને આપણે આ રીતે વિદ્યાર્થીઓ જોઈ શકશું. તો વિદ્યાર્થીઓ આપણે આ બેમાં વિચારશું બંનેને અલગ અલગ વહેંચણી. પહેલું ટીનો ઘન t⁴ dt અને આવી જશે t ભાગ્યા 1 માઇનસ t4 dt. બંનેને સેપરેટ કર્યા છે મેં. અને અહીંયા વિદ્યાર્થીઓ આપણે લઈ લઈશું dx ભાગ્યા x. એટલે આને આપણે કહી દઈશું I1 3I2 આવી જશે તમારું log x પ્લસ log c. એટલે I1 માઇનસ 3I2 આ વિદ્યાર્થીઓ log x ઇન્ટુ c. અહીંયા મેં અટકી જઈશ ને હવે ગણતરી કરું છું ખાલી I1ની. આપણે પહેલાં I1 સમજશું પછી I2. વિદ્યાર્થીઓ I1 છે ટીનો ઘન 1 માઇનસ t⁴ dt. તમને જો ખ્યાલ હોય તો ટીનો 4 ઘાત બરાબર જો આપણે ધારી લઈએ v, તો 4 ટીનો ઘન dt dv, ટીનો ઘન dt બરાબર dv ભાગ્યા 4. એટલે આ ગણતરી આવી ગઈ છે. એટલે I1 બોલશે dv ભાગ્યા 4 1 માઇનસ v, એટલે 1/4 dv ભાગ્યા 1 માઇનસ v ને આનું સંકલન જે આવશે વિદ્યાર્થીઓ સહગુણક માઇનસ log ઓફ 1 માઇનસ v, એટલે માઇનસ 1/4 v છે આપણી પાસે કેટલું ટીની 4 ઘાત. ને વિદ્યાર્થીઓ ટી પણ તમે ધારેલું છે ઓલરેડી y/x, એ આપણે પછી મૂકી દઈશું. આ તમારું આવ્યું C1 અથવા C2 અથવા અચળ 1 માઇનસ t⁴. હું હવે લઈ જાઉં છું તમને I2 માટે, જેની ગણતરી પણ આ જ રીતે બતાવીશ. થોડી લાંબી ગણતરી છે આ બી. આપણે એને વિદ્યાર્થી વ્યવસ્થિત સ્લોલી સમજવાનો પ્રયાસ કરશું. ચાલો હવે I2 છે મારી પાસે t/1 માઇનસ t/4 dt. હવે t4 ને જો તમે આ રીતે જોતા હોય તો તમને થોડું ઇઝી લાગશે t² વર્ગ. હવે ધારી લઈએ વિદ્યાર્થીઓ t² બરાબર સમજો કે u, તો એ વિકલન ઉપર સેટિંગ થઈ જશે 2t dt ઇઝ ઇક્વલ ટુ du. એટલે t dt કેટલું આવશે ખબર? du ભાગ્યા 2. એ સીધું તમે અહીંયા મૂકી દેશો એટલે આ મળશે du ભાગ્યા 2 1 માઇનસ u², એટલે 1/2 આઉટસાઇડ 1નો વર્ગ એટલે અચળનો વર્ગ અને વિધેયનો વર્ગ. વિદ્યાર્થીઓ અહીંયા ઉકેલ તમને દેખાતો થઈ જશે કે 1/2a log માનાંક પ્લસ c, જેમાં પહેલું અચળ છે એટલે વિદ્યાર્થીઓ u+1 u-1 અથવા 1 + u 1 - u પણ ચાલે. આખી ગણતરીમાં તમને I2 મળી ગયું 1/4 log શું છે u છે t² + 1 અને અહીંયા t² - 1 પ્લસ c. આખી ગણતરીમાં I2 I1 અહીંયા મેલીને હવે હું વિદ્યાર્થીઓ આગળના સ્ટેપ્સ તરફ વધું છું, કારણ કે આપણે તો ટી ધારેલું જ છે y/x. એ મૂકીને આખો ઉકેલ એક સમીકરણનો સાબિત કરવાનો છે, ત્યાં સુધીને જવાનું છે. એટલે હવે શું હતું ઉકેલમાં? I1 માઇનસ 3I2 log x ઇન્ટુ c. એમાં I1 છે તે -1/4 log, નિયમમાં આવશે 1 માઇનસ t⁴ 3. I2 છે 1/4 log t² + 1 t² - 1, અને ઓલી સાઈડ એક જ c લખ્યો છે મેં log c. વિદ્યાર્થીઓ તમે અહીંયા થોડુંક લસાની બંદોબસ્ત કરી દઈએ તો 3/4 1/4 આપણે -1/4 બહાર જ લઈ લઈએ આઉટસાઇડ, એટલે આ આવશે log 1 માઇનસ t⁴ + 3
log t² + 1 ભાગ્યા t² - 1 માનાંકમાં છે એટલે કોઈ ઇસ્યુ નથી, તમે એને માનાંકને ધન સમજી શકશો. હવે 3 ને ઉપર લઈ જઈને લોગની પ્રોપર્ટી લગાવીને પ્લસનું ગુણાકાર કરીને મેં એક જ સ્ટેપમાં બધું લખી દઉં છું. જો 1 - t ની 4 પાવર ગુણ્યા t² + 1 t² - 1 અને એનો ઘન આખું માન, અને અહીંયા રહેશે વિદ્યાર્થીઓ log x * c. આ રીતે હજુ બી એક પ્રોસેસ તમે કરી શકશો. આના બે અવયવ પાડી નાખીએ 1 - t² 1 + t² એટલે ઉકેલ આવી જાય. એટલે -1/4 log આ આવશે 1 - t² 1 + t² t² + 1 નો ઘન અને t² - 1 નો ઘન log x * c. હવે તમે જોઈ શકશો તો આ એકવાર કેન્સલ થઈ જશે, માઇનસ બચશે અને અહીંયા સ્ક્વેર બચશે, બરાબર ને. બાકીનું પેલું 4 ઘાત થઈ જશે એટલે -1/4 log વિધેયમાં t² + 1 ની 4 ઘાત, અહીંયા વિદ્યાર્થીઓ -1 અને t² - 1 નો વર્ગ બરાબર log x * c. આવું થશે. હવે તમારે વિદ્યાર્થી બંને બાજુ log જો દૂર કરવું હોય છે તો આ 4 ઘાતને ઉપર લઈ જવી પડે -1/4 આખી પાવર આની ઘાત લેની જશે એટલે t² + 1 ની 4 ઘાત -1 t² - 1 આ મોડ્યુલસ જ છે, તમે એને ધન લખશો તો ચાલશે વિદ્યાર્થીઓ, અને આ 4 સામે લઈ લે તો વધારે ઉત્તમ, અથવા (-1/4 કરી દો તો પણ ચાલે, અને x.c. અહીંયાથી આપણે આને વિદ્યાર્થીઓ અરેન્જમેન્ટ કરવું પડે એટલે 4 ઘાત આને આપી દઈએ છીએ અથવા આને વ્યસ્ત કરી નાખીએ એટલે નેગેટિવ પોઝિટિવ થઈ જશે. t² - 1 નો વર્ગ t² + 1 ની 4 ઘાત ગુણ્યા 1/4 x * c. ને હવે તમે જોશો તો વિદ્યાર્થી ઉકેલ આવી ગયો. સૌથી મોટો દાખલો છે, હજુ સોલ્યુશન જયા જ કરે છે જો એન્ડિંગ ટુ એન્ડિંગમાં, એટલે આવી જશે તમને એક્ઝેક્ટલી t² - 1 ની પાવર એડી હાફ, અહીંયા આવશે t² + 1 ની પાવર એડી 1 ગુણ્યા x * c. અહીંયાથી વિદ્યાર્થી તમે સામે ગુણીને t લગાડી દેવું એટલે આવશે t² - 1 ની હાફ પાવર x * c અને t² + 1 ની 1 પાવર. આમાં તમે વિદ્યાર્થી જોઈ શકશો તો t નું મૂલ્ય ભરી દઈશું આપણે અને હાફનું બંને બાજુ સ્ક્વેર કરી દઈશું. તો વિદ્યાર્થી આપણે બંને બાજુ વર્ગ કરી દઈએ તો t² - 1 અહીંયા આવી જશે x² c² અને આવી જશે t² + 1 નો વર્ગ c² તો c જ કહી દેવા. હવે t નું મૂલ્ય ભરી દઈએ. શું હતું t આપણું y/x એટલે y²/x². અહીંયા સેમ, અહીંયા c કહી દઈશું આપણે y²/x² + 1 નો વર્ગ. અહીંયા વિદ્યાર્થીઓ તમારો ઉકેલ આવશે ભાગ્યા x². આ સેમ x² c y² + x² ભાગ્યા x² એનો બી વર્ગ, એટલે ટોટલ આમ જોવા જાય તો તમને y² - x² ભાગ્યા x² c આ આવશે x² + y² નો વર્ગ ભાગ્યા x ની 4 ઘાત. આને કટ કરશે તો x² મળશે, આને કટ કરશે એટલે કેન્સલ થઈ જશે એટલે y² - x² આવ્યું c જોડે x² + y² નો વર્ગ. આ વિદ્યાર્થી મિત્રો તમારો જે ઉકેલ લાવવાનો હતો સમીકરણ માટે એ વિદ્યાર્થી અહીંયા પૂરું થાય છે. સમીકરણમાં x² - y² કીધું છે તો આપણે અહીંયા હોલ સ્ક્વેર લખ્યું છે બંને બાજુ, એટલે તમે એ લખશો તો બી ચાલે અથવા આ ફોર્મ લખો તો બી ચાલે. બહાર આવશે -c અને એને વિદ્યાર્થીઓ સ્ક્વેરનું ધન કરી નાખો એટલે -c એકચ્યુઅલી c જ કહેવાય આ રીતે. અને જે આપણું વિદ્યાર્થીઓ અહીંયા સાબિતીનો પ્રશ્ન જે ઇઝીલી આપણે વિદ્યાર્થીઓ પૂરો કર્યો. ચાલો વિદ્યાર્થીઓ આ પાર્ટ્સ અહીં હું સ્ટોપ કરું છું અને આગળનો અભ્યાસ વિદ્યાર્થી મિત્રો આપણે નેક્સ્ટ પાર્ટમાં જોશું. બાય બાય.